મા સતીજી, કવિરાજ દાદા આપણને ઢૂંઢવા નીકળ્યા હતા કે પછી દાદા આપણે, તમે કેટલા નસીબદાર છો, દાદા સામે આવ્યા? કોઈની આગળ સામે ચાલીને નથી ગયા. તમે જોજો, આપણા ચંદ્રકાંતભાઈ સાહેબ ગયા હતા, પણ અહીંયા આગળ દાદા આ કવિરાજ એ ઢૂંઢવા નતા નીકળ્યા આપણને. આપને ઢૂંઢ્યા હતા કંઈ? જુઓ, અને આખો આ વિતરાગ પુરુષોનો સહજ માર્ગ કે છે, અને સહજ પુરુષ હાજર હોય ત્યારે એ સહજ પુરુષને આસપાસ ને બધી કુદરતને કુદરતની રચનાની એટલી બધી અદ્ભુત પ્રકારે અનંત પ્રકારે એ કામ કરતી હોય કે જેને જેના પુણ્ય અને યોગ હોય બધાના, એ બધાને માટે બહુ અદ્ભુત રીતે કામ કરે, અદ્ભુત રીતે. અને સહજ પુરુષ પોતે પોતાના સંગથી, પોતાની સંગતથી બધાને સહજ બનાવે પ્રકૃતિ. બરોબર ને? હા, એટલે આપના સંયમ પર્યાયમાં પણ બહુ સુંદર એ આવે કે અસલ વિતરાગ ભગવાનના વીરમાર્ગ જ્યારે હતો એમનો સમય, એ બધું લાભ થાય. ચાલો જુઓ, એ કવિરાજે પોતે ગાનારા, પોતાની રચના, પોતાનું ગાવાનું, પોતાનું આ વગાડવાનું, હાર્મોનિયમ બધું જ એમનું. જો આ સુંદર થયું, સહજ સંયોગ. ભૂતકાળે પામી છૂટ્યા, ભૂતકાળે પામી છૂટ્યા, મૌન થઈને ચાલી ગયા, મૌન થઈને ચાલી ગયા, પ્રત્યક્ષ જ્ઞાની વિના, પ્રત્યક્ષ જ્ઞાની વિના કોઈ નથી મુક્ત થયા, કોઈ નથી મુક્ત થયા. જે ભૂતકાળે પામ્યા પછી કહેવા માટે સાહેબ ઉભા રહ્યા. ભૂતકાળે પામી છૂટ્યા, મૌન થઈને ચાલી ગયા, કારણ કે એ કેવળ સ્વરૂપે થઈ અને એમાં પરિણમી ગયા. ત્યાર પછી પરંતુ ત્યાર પછી શું? આ વાત છે. એટલે એવાઓને પામવા માટે એવું એમના જેવું જ એક નિમિત્ત હોવું જ ઘટે, જેને પ્રત્યક્ષ નિમિત્ત કહેવાય. પ્રત્યક્ષ, અને એ પ્રત્યક્ષ વગર આપણું આ અંતિમ પદ પમાય એવું નથી આપણું. અને જે અંતિમ પદમાં પરિણમી ગયા છે કેવળ સ્વરૂપે, એ તો મૌન થઈને ચાલી ગયા. વીર પ્રભુને 30 વર્ષની દેશનામાં ક્યાંય પણ એમને ઉપચાર હોય જ નહીં, કોઈ પ્રકારનો ના હોય. એમની ઉપસ્થિતિ જ કામ કરી જાય, આખી કેવળ સ્વરૂપે કામ કરે. એટલે એમને નિમિત્ત તો મળી જ જાય બધા. ઇન્દ્રપુતિ મળ્યા પહેલા તે પણ એમના માટે દેવોએ ખટપટ કરવી પડે, થોડીક ખટપટ થઈ જ જાય. એમને એક પરમાણુ અંદર હાલે નહીં કે આ વીર પ્રભુ. એટલે 30 વર્ષ જે ચાલ્યું તે એમને કશું જ નથી. પરંતુ આપણે વ્યવહારથી આપણે માનીએ બધા કે પ્રભુએ આ કર્યું, પ્રભુ તે કર્યું, પ્રભુને ઘણા કષ્ટો પડ્યા અને ભગવાનને કેટલા હતા. હવે એમાંનું એક ક્રિયા એમનાથી નથી થઈ એટલે ચાલી ગયા. ભૂતકાળે પામી છૂટ્યા, મૌન થઈને ચાલી ગયા. એ કોઈને કશું કહેવા ના રહે, આમ કર કે તેમ કર કે આ કર.
આવે કોઈ આપણે પૂછીએ તોય પ્રશ્ન નીકળે. કેવળ જ્ઞાનમાં તરત જ એ પૂતગલની અવસ્થાઓને પડ્યા બધા થાય, બધા ભૂત વર્તમાનમાં પ્રશ્નને માટે અને ભાવિના પણ હોય અંદર, તો તરત જ સહેજપણે એને આખું ટૂંકામાં કહી દે. એવી રીતે હતું એ. પરંતુ આપણે એવી રીતે સમજ્યા છીએ કે આ 5 ઇન્દ્રિયોથી ટેવાયેલા એમાં આ ભૂત અને ભાવિની સમજ બધાને પ્રાપ્ત થવા માટે અત્યારના જીવનમાં આપણને બરોબર સમજાતી નથી. ત્રિકાળ જ્ઞાન શું છે તે ત્રિકાળ જ્ઞાન એટલે એના માટે પ્રત્યક્ષ પુરુષ વગર આપણને આવે જ નહીં, જરા પણ ના આવે. જે મન વાણીને કાયા સ્વરૂપ દેહ સાથે છે છતાં પણ, દેહ સાથે હોવા છતાં પણ સદાય પોતે પોતાના સ્વ સ્વરૂપથી વર્તમાનતાએ જ રહ્યા કરે છે. અને ઉદય પરિણામોથી એમના પૂતગલના પર્યાયો તો બદલાતા જ રહે છે, અવસ્થાઓ બદલાતી જ રહે છે, છતાં પણ પોતે વર્તમાનતાએ જ રહે છે એમના જ્ઞાતા દ્રષ્ટા અને પરમાનંદી સ્વભાવથી. એટલે પ્રત્યક્ષ જ્ઞાની વિના કોઈ નથી મુક્ત થયા. આ સિદ્ધાંત ત્રિકાળી સિદ્ધાંત છે. પ્રત્યક્ષ હોવા જ ઘટે, પરંતુ પ્રત્યક્ષનું હોવાપણું એટલું બધું સામાન્ય અને સહેજાસહેજ નથી હોતું, બહુ મુશ્કેલ છે. કેટલા લાંબા કાળે ક્યારે કોઈ પ્રત્યક્ષ પ્રગટે, ક્યારે હજારો વર્ષોય થાય ત્યારે ક્યાંક હોય અને આપણને મળ્યા છે, બધું છે, પણ તે વખતે આપણે આપણા ચિત્તના ઠેકાણા નહીં હોવાને કારણે અને ભાવના સાચી હોય છતાં પણ આવી રીતે. એટલે કવિરાજ બધા, એટલે દાદા ભગવાને કવિરાજ કહ્યું ને, આ પ્રત્યક્ષ આવા કાળમાં આવ્યા, કયા કાળના પુરુષ અને આ કાળમાં આવ્યા. શાના માટે? તો કે જે પુણ્યશાળી ભાગ્યશાળીઓ છે ને એમના માટે, એમને કંઈ મુક્તિ માટે આવ્યા નથી, એક ભાવના એકલી કામ કરી ગઈ, આવવું પડી ગયા છે. એટલે પ્રત્યક્ષ વિના કોઈ નથી મુક્ત થયા. આ સિદ્ધાંત પાકો. આપણે પ્રોફેસર હોય અને વિડીયો ઉતારી દીધી હોય અને વિડીયોથી ક્લાસ લેતા હોય અને આપણે પ્રોફેસર પાસે શીખવા જવું હોય તો વિડીયો શું શીખવાડશે આપણને? વિડીયો આજે ટીવીમાં બધું થાય છે ખરું, પણ શું શીખવાડશે? સમય જરૂર સારો જશે, એમાં ના નહીં. પ્રત્યક્ષ એટલે આખો માર્ગ જ વિતરાગોનો અને આપણા ભારતમાં બધા જ ધર્મોમાં મુખ્ય છે એ સજીવ નિમિત્તોની કાળજી રાખવાનો માર્ગ છે આખો. ચાલો, જય સચ્ચિદાનંદ. વીતરાગ ઉદાસીન માણે મુક્ત સિદ્ધાસન, વીતરાગ ઉદાસીન માણે મુક્ત સિદ્ધાસન, દાદા જ ઘોડા છે, ભેલાડ્યું છે જ્ઞાન ગહન. દાદા જ ભોળા છે, ભેળાડ્યું છે જ્ઞાન ગહન. કવિરાજ વિતરાગ ઉદાસીન કહ્યું, કારણ કે વિતરાગ થઈ ગયા પછી એ પર્યાયે એ ઉદય પરિણામમાં ઉદય સ્વરૂપે ખાલી જ્ઞાતા દ્રષ્ટા કેવળ સ્વરૂપે હોય છે બધા. અને અહીંયા આગળ ઉદાસીન શબ્દ એ રીતે છે, ઉદાસીનતા બહુ ઊંચો શબ્દ છે, એ વિતરાગતાને એનો એકદમ નજીકનું એ છે આખું. પરંતુ કેવળ સ્વરૂપે પરિણમી જાય ત્યારે એ પોતે અહીંયા દેહ સાથે સિદ્ધાસન સિદ્ધની અવસ્થાના સુખનો પામ્યા. પરંતુ આ જરા ખોખું રહ્યું, જરા માળખું રહ્યું કે માળખાએ કરીને બધું જે જુએ બધું આખું બધું. એટલે તો કહ્યું ને, કેવળ જ્ઞાનમાં આ લોક કેવી રીતે એમને આખું જ્ઞાન દર્શન પ્રકાશમાં જણાય. શાસ્ત્રોમાં વર્ણન છે તો આપ જાણ્યો છે બધા. ચાલો એ 2 લાઈન બોલો ફરતી. વીતરાગ ઉદાસીન માણે મુક્ત સિદ્ધાસન, રાગ
છે જ્ઞાન ગહન. દાદા જ ભોળા છે, ભેલાડ્યું છે જ્ઞાન ગહન. આની પાછળ શું મારા વાણિયા બુદ્ધિ રહી ને 69માં દાદા શરૂઆતમાં કહેતા હતા કે અમારા હાથે તો અમે ફક્ત 700ને જ આપશું, પછી બીજા 700 અમારા ચંદ્રકાંત આપશે અને ત્રીજા 700 આપશે મારા કનુભાઈ. આમ જ બોલતા હતા. તે અમે બધા 700ની અંદરના હતા. પછી મને થયું કે સારું દાદા 2103 થઈ જશે પછી તો જ્ઞાન ખલાસ થઈ જશે. એટલે દાદાને મેં કીધું પછી દાદા તમારી પાસે રહેશે શું? કારણ કે જગતનો સ્વભાવ છે ગીવ એન્ડ ટેક. તમે આપો એટલું તમારું ઓછું થાય, પછી તમારી પાસે કંઈ બાકી બેલેન્સ રહે નહીં કાંઈને. તો દાદા કે કવિરાજ એવું નથી, અમે આખા બ્રહ્માંડને જ્ઞાન આપી દઈએ ને તો એ અમારી પુરાંત ખૂટે એવું નથી. અમારી શિલક એક અંશ પણ ખલાસ એમાં પૂરી ન થાય, અને છતાં આખો જગતને આખા બ્રહ્માંડને અમે જ્ઞાન આપી શકીએ એવા છે. એટલે મને થયું સર દાદા કેટલા ભોળા છે. આ શબ્દ મને થઈ ગયો. ખરું નહીં તો આપણને એમ થાય કે આપી દેશે પછી એની પાસે રહેશે શું. ને એનો બીજો એક સામાન્ય પ્રસંગ કહું. અમે પૂના એક વખત એક સ્થાનકવાસી સંઘમાં ગયા હતા. પછી ત્યાં મહારાજ સાહેબને આમ બહુ આનંદ થઈ ગયો, કારણ કે દાદા એવા શબ્દ બોલ્યા કે સમજી ગયા. દાદા એવા શબ્દો બોલ્યા કે કશાય સહિત પ્રરૂપણા કરવી નરકે જવાની નિશાની છે. એટલે મહારાજ સાહેબ તો છક થઈ ગયા કે સાલું મારામાં તો કશાય છે, અને એટલા નમી પડ્યા. પછી કે સાહેબ આજ તો તમે જ પ્રવચન કરો. ને આવી બધી ઘણી વસ્તુઓ બની છે ઐતિહાસિક. પછી દાદાએ બધા શ્રાવકોને પૂછ્યું કે તમારા દુઃખ મને આપી દો ને હું તમને સુખ આપીશ. તો શ્રાવકો કે તમને અમે આપી દઈએ તો પછી અમારી પાસે રહીએ શું? એટલે દાદા કે રહેવા દો. એટલે આવો બી બધો વર્ગ મળતો તો છતાં દાદા છે ને એટલી કરુણા હતી કે જ્યાં જાય ત્યાં કંઈક આપીને આવતા બધાને. એટલે આ લાઈન લખાઈ ગઈ છે. દાદા જ ભોળા છે કે ભેલાડ્યું છે જ્ઞાન ગહન. દાદા જ ભોળા છે કે ભેલાડ્યું છે જ્ઞાન ગહન. ભોળા નથી ભલા છે. કારણ કે દાદાના એમના અદ્ભુત વચનો વિધાન કે આ જગત આખું મારી ઓટીમાં ઘાલીને ફરું છું. કોઈ એવો પાક્યો નથી કે જે હવે જે કેવળ સ્વરૂપે છેતરાઈ કેવળ સ્વરૂપે એ છેતરાવાના ભાગમાં આપણે ભોળા એમને સમજાયા. એ પરંતુ એ કહે છે મારું અક્રમ આખું આ વિજ્ઞાન ખુલ્યું છે જ આના આવી રીતે કહે છે, ખુલ્યું છે જ આ રીતે બધું. એટલે છતાંય આપણે વ્યવહારથી આપણને લાગે કે ભોળા છે આમ, પણ ભલમન છે બહુ અદ્ભુત. એટલે ભેલાડ્યું છે જ્ઞાન ગહન આ અક્રમ વિજ્ઞાન આખું. અને આ પંચમ કાળનું અદ્ભુત પરમ આશ્ચર્ય કે વ્યવહાર સાથેનો મોક્ષ, મોટા મોટું આશ્ચર્ય. એટલે એ તો ગજબનું એમને દાદાએ તે વચનો કર્યા છે. આખું જગત કહે છે આંટીએ ગાલીને ફરું છું, મને કોઈ ઉઠાઈ નહીં શકે. જે પુણ્યશાળી ભાગ્ય છે એના માટે છું હું તો ગમે તેવું કે બધું. એમને હળવાશમાં તો એવું કહ્યું છે કવિરાજ કે તમે તમારું કામ કરી લેજો, પછી એવા આવશે ને તમને ઉડાઈને લઈ જશે કે છે, તમે રહી જશો બધા. ચાલો સાહેબ, આ ભેલાડ્યું છે શબ્દ, આ પાટીદારનો શબ્દ છે. એ આપણા વાણિયાઓ જો દેરાસરમાં જાય ને તો આમ ખિસ્સામાં તપાસે, પછી ઘસાયેલો સિક્કો કેવો હોય ને એ કાઢીને ભંડારમાં નાખે. અથવા 5 આમ રૂપિયાની નોટ 2-4 નીકળે ને તો રૂપિયાની જે ન ચાલતી હોય એવી નોટ હોય ને એ ભંડારમાં નાખે. ત્યારે પાટીદાર લોકોને એવું નહીં. પાટીદાર તો જે મૂઠો આવ્યો હાથમાં એ સીધો ભંડારમાં મૂકી દે. આ ક્ષત્રિયોનું કામ છે. હાથમાં જે આવ્યું મૂકી દે એને ભેલાડ્યું કહેવાય.
કે દાદા ભગવાને પણ આ પ્રમાણે કોઈ પણ જાત પાત ધર્મ ઊંચ નીચ સ્ત્રી પુરુષ કોઈ પણ જોયા વગર જે સામે આવ્યા એમનું કલ્યાણ થાય એ હિસાબે એમને આપી જ દીધું. સ્વયં સિદ્ધ અક્રંતિ લક્ષ્મણ રેખા આકે સ્વયં સિદ્ધ અક્રંતિ લક્ષ્મણ રેખા આકે લાખ લાખ શસ્ત્ર ક્રિયા પાપ ભસ્મી સામાયિકે લાખ લાખ શસ્ત્ર ક્રિયા પાપ ભસ્મી સામાયિકે અનંતકાળના પાપોને ભસ્મ કરવાના અને પોતાનું સ્વરૂપ એને દેખાડવાનું. એટલે દાદા કહેતા હતા કે આ પૂર્વ સિદ્ધિ છે અને કુદરતે બક્ષિસ આપેલી છે. પાછું એવું એનો ગર્વ પોતે લીધો નથી. એક મહાત્માને જ્ઞાન આપવું હોય તો 1,00,000 ડૉક્ટરને 1,000 ડૉક્ટરને પોતાનું ઓપરેશન કરતા વખતે કેવું કોન્સન્ટ્રેશન કરવું પડે એવું કોન્સન્ટ્રેશન થાય, એટલી તાકાત વપરાય, એકત્રિત થાય ત્યારે પેલાનો આત્મા અને અનાત્મા બે છૂટા પડે. એના સિવાય આત્મા અને અનાત્મા અનાદિકાળના જે ભેગા થઈ ગયા છે એ છૂટા ન પડી શકે. એટલે કે સ્વયં સિદ્ધ પોતે પોતાની મેળે જે જ્ઞાન ઉપજ્યું છે એનાથી આ આપીને પછી લક્ષ્મણ રેખા આપે કે આટલી વાડમાં રહેશો તો તમારું હરણ નહીં થાય, નહીંતર શુદ્ધાત્માનું હરણ થઈ જશે અને લંકામાં પહોંચી જશો, પાછા લંકા દહનમાં ભેરવાઈ જશો. સ્વયં સિદ્ધ અક્રંતિ સિદ્ધ અક્રંતિ લક્ષ્મણ રેખા આકે લક્ષ્મણ રેખા આકે લાખ લાખ શસ્ત્ર ક્રિયા લાખ લાખ શસ્ત્ર ક્રિયા પાપ ભસ્મી સામાયિકે પાપ ભસ્મી સામાયિકે પૂર્વ પાપ ભસ્મીભૂતે પૂર્વ પાપ ભસ્મીભૂતે શાંતિ જવર્તાય શાંતિ જવર્તાય નિકાલી અવસ્થે દેહ નિકાલી અવસ્થે દેહ ફરીથી ન બંધાય ફરીથી ન બંધાય. ને આશ્ચર્યની અવધિ એ છે કે સાહેબ PhD હોય, લેવલ હોય, અથવા અંગૂઠા છાપ હોય ગામડાનો કોઈ માણસ, છતાં એને પોતાના આત્માનું લક્ષ્ય ફિટ થઈ જાય છે સાહેબ. બિલકુલ. અને કેટલા પાપો ભસ્મીભૂત થાય ત્યાર પછી જ છે ને પોતે કોણ છે એ નિરંતર લક્ષ્યમાં રહે છે. સાહેબ આમાંથી કોઈને પણ આપ પૂછો ને, મારા સાહેબ આ આજનું આ ગોઠવણ આપને માટે છે ખાસ, હા, નહીંતર સાહેબ આવી શકે એમ નહોતા. આમાંથી કોઈને પણ આપ પૂછો કે આપ કોણ છો, કોઈને પણ પૂછો, આપણે પ્રેક્ટિકલ સ્વાધ્યાય છે સાહેબ. આ પૂછો, કોઈને પણ પૂછે ને. તમે બાજુએ બેન બેઠા છે એને જ પૂછો ને. શું જવાબ આવ્યો? આમાંથી કોઈને પણ. એટલે આ આશ્ચર્ય છે. આટલા સામાયિક પ્રતિક્રમણ કર્યા પછી આ લક્ષ્ય કોઈને પ્રાપ્ત થાય? અરે ખરે ટાઈમે ભૂલી જ જાય.
ઓ બાપરે ડાક્ટર સાહેબ બચાવો બચાવો. એટલે અહીંયા આશ્ચર્ય છે. આપ સમજો સાહેબ, વિનંતી કરો આપ. સાહેબ સવારે બી આવ્યા હતા. ના એ બરોબર છે. એ તો આજ ચોમાસું મુંબઈમાં છે, મુલુંડમાં. તે વખતે જોયું આપણે, અમે વાત થઈ છે અમારે. આપતા પુત્રો આપને મળશે. બધું કવિરાજ પણ મુંબઈમાં જ છે, એટલે ત્યારે યોગ બેસે ને બધો, ત્યાં સુધી એમને કહ્યું છે વાત. એટલે અહીંયા અક્રમની વાત બહુ સુંદર મૂકાઈ છે. સ્વયં સિદ્ધ અક્રમથી, પોતે ક્રમમાંથી આવ્યા છે અને મોક્ષ અમને હથેળીમાં હતો, છતાં પણ એ પોતાની એવી સિદ્ધિ સાથે આવે કે જેથી કરીને આજે વ્યવહારથી બધાને ભડકણ થઈ ગઈ છે આખી. અને વ્યવહારને લીધે વ્યવહાર હોય તો મોક્ષ થાય જ નહીં. એ ભડકણ નીકળે એના માટે એ કલ્યાણ ભાવના એમની, કે એ છેલ્લા એ ગૂઢ રહસ્યમય જ્ઞાન આખું અમારામાં ખુલ્લું થાય. અને આ ગૂઢ રહસ્યમય જ્ઞાન એ પૂતગલ સંબંધીનું જ્ઞાન છે. કયું પૂતગલ? કે જે પૂતગલથી આપણે જન્મ મરણના ચક્રાઓમાં પુણ્ય પાપના ચક્કરમાં ફર્યા જ કરીએ છીએ આપણે, અને સુખ દુઃખના અનુભવ અનંતી વાર થયા કર્યા છે, બધા અનુભવ કરીને આવ્યા છીએ. છતાં પણ આજે એ વ્યવહારથી જે થયા કે વ્યવહાર સાથે મોક્ષ અને વિતરાગોનું તો મૂળ છે જ, પરંતુ મૂળ માર્ગ જ્યારે આદિના થતા ત્યારે એ વાત આખી સ્થિતિ, બધી પરિસ્થિતિ જુદી હતી. અને તે વખતે નવકાર મંત્ર પણ પૂરો નહોતો. અને કેવળ ભરત રાજાને, ભરતને, બધાને નમો અરિહંતાણમ આટલું જ રાખજો અને તમારો બધો વ્યવહાર બધો ઉકલી જશે કે છે. બસ આટલું જ રાખજો. એ કે પોતાને નમસ્કાર નહોતા કરાયા, નમો અરિહંતાણમ એક જ વાત હતી. અને પછી તો બીજો ક્રમ ચાલુ થઈ ગયો અજીતનાથ ભગવાનથી. તે તો એમાં છે જ, ત્યાં ક્રમ ચાલુ થાય અને ક્રમ આખો એની અવ્યવસ્થા થઈ જાય એવા કાળે એ ક્રમનો લાભ મળે. વીર શાસન ચાલુ હોય એ અક્રમ છે આખું. એટલે કે છે આયા પોતે ક્રમમાંથી, પણ આખા વિશ્વને એને જે પુણ્યશાળી ભાગ્યશાળીઓ છે એને અક્રમનો લાભ આપ્યો. એટલે એમની આ સિદ્ધ દશાએ કરીને આ લાભ આપ્યો એમને. જે એમને સિદ્ધ ભગવંતોનું સુખ સુરતના સ્ટેશન ઉપર 1958ની સાલમાં 1 કલાક ત્યાં સાંધ્યાકાળમાં એ પણ પાકી રીતે ચોવીહાર કરે, આ ઠારેલા પાણી સાથે જ રહે, બધું જ એમનું હતું, બધી ક્રિયાઓ હતી એમની, કોઈ ભીગે બધી રીતે. 50 વર્ષની ઉંમર સુધી ગરમ પાણીનું માટલું હાથમાં હોય જ, અને નિત્ય ચોવીહાર. જંગલમાં હોય તો બી ગમે ત્યાં હોય, પણ ચોવીહાર 50 વર્ષની ઉંમર સુધી આ બધા ક્રમિક મારના બધા જ નિયમ પાડેલા સાહેબ. અને છતાં વ્યવહારમાં હતા છતાં પણ એ જ્ઞાન ખુલ્લું થયા પહેલાં એમના 20 વર્ષના બ્રહ્મચર્ય, વિશુદ્ધ બ્રહ્મચર્યથી બહુ અદ્ભુત રીતે એમનું છે બધું. પરંતુ એ તો એમના નિકટ જે અનુભવ સ્વાદ જોયો હોય તે જ ખ્યાલ આવી શકે. પરંતુ અદ્ભુત એટલે આ સ્વયં સિદ્ધ અક્રમથી લક્ષ્મણ રેખા આંકે. અને આપણે બધાને જેને પોતાને જ્ઞાન દીક્ષાથી જ્ઞાન પ્રાપ્ત થયું છે, પોતાની દ્રષ્ટિ ખીલી છે અને દર્શન ખીલ્યું છે આખું, એ દર્શન એમના બધા વ્યવહારમાં સાથે રહીને પણ જે જ્ઞાની પુરુષથી લક્ષ્મણ રેખા અંકાય છે કે આ વ્યવહાર અને વ્યવહારનો આખો આ વિસ્તાર અને નિશ્ચય તે આખું એનું આ પ્રમાણે હોવાપણું એના સ્વભાવ ગુણોથી આ બેવની લક્ષ્મણ રેખા એવી સુંદર નખાઈ જાય છે કે પછી બાકી રહેલી આપણી કશાયોની પરિસ્થિતિઓ શરીરમાં જે આપણા પોતાથી બધી ભેગી થયેલી છે એને નીકળી જવા માટે એ લક્ષ્મણ રેખા અંકાઈ જાય છે કે વ્યવહારને નિશ્ચય. અને વ્યવહાર એટલે એ બાહ્ય બધું, બાહ્ય એટલે આજના વ્યવહારમાં તેને કહે છે જ કે આ ફોરિન કહેવાય.
અને નિશ્ચય એટલે આપણું ઘર, ઘર એટલે હોમ, આપણું પોતાનું સ્વયં ક્ષેત્ર. આ રીતે લક્ષ્મણ રેખા દરેક મહાત્માનો અનુભવ હશે. એવા ઘણી વ્યવહારની પરિસ્થિતિઓ આવી હશે, ક્યારે ક્યારે પણ આવી છે, કોઈને કોઈ પ્રકારે જે હોય તે. એમાં એ ત્યાં બોર્ડર એ લક્ષ્મણ રેખા અગર આવે પણ કુદાય નહીં, એનાથી કુદાય નહીં. અને દાદાએ ચેતવ્યા પણ છે, ખૂબ ચેતવણી આપી છે એમને. એ ચેતવણી જો લક્ષ્મણ રહી તો કલ્યાણ થઈ જાય. ચેતવણી તો આપવી જ પડે, કારણ કે આ વિચિત્ર કાળ છે, વિચિત્ર કાળ છે. કૃપાથી પ્રાપ્ત થયું છે. આમાં પોતાનું કશું જ એમાં શ્રમ કે કશું જ નથી. આ તો કૃપાથી પણ એક પુણ્યનો યોગ હતો. પુણ્યના યોગથી આપણને આપણું રોકડ ખજાનો આપણને લાદી ગયો, બધા એને પોતપોતાનો રોકડો. અને જે રોકડથી આપણો બધો વ્યવહાર ઉકલી જાય આખો. શું એ લક્ષ્મણ રેખા બધાને કંઈ ને કંઈ તો અનુભવ હોય જ દરેકને. આપણે રેખા કરી આવીએ, આમ આમ કરીએ અને વ્યવહારમાં પેસવા જઈએ, પણ વ્યવહાર ના પેસાય દરેકને. જોજો, દાદાએ બહુ કહ્યું છે. આ તો અનુભવની વાતો છે બધી. એટલે બધાને અનુભવ નથી થતા એવું નથી. અંશે અંશે જાગૃત થતા જ જાય છે અને અનુભવ થતા જ જાય છે. એટલે એ લક્ષ્મણ રેખાએ કરીને દાદાએ આખો પહેલું આ અક્રમ માર્ગ, એટલે આત્મા સ્વભાવથી સહજ હોવા છતાં પણ આજના કાળની વિચિત્રતાને કારણે જે અકુદરતીપણું ને અસાહજિકતા આખી નાખી મન વચન કાયામાં બધી છે, એમાંથી એને પહેલાં આત્મામાં સહજ દશામાં પોતાની કૃપાએ કરીને પ્રસ્થાપિત કરે છે. એ પ્રસ્થાપના થયા પછી જ આપણે મુક્ત થઈએ છીએ. એટલે લખ્યું આ તો લાખ લાખ શસ્ત્રક્રિયા પાપ ભસ્મી સામાયિકે. એટલે કે મન જે જ્ઞેય છે, મન જે જ્ઞેય છે, આમ તો શાસ્ત્રમાં જ્ઞેય ને દ્રશ્ય શબ્દ સાંભળીએ છીએ, જ્ઞાતા દ્રષ્ટા બધું આવે, પરંતુ જે જ્ઞેય છે મન, એ જ્ઞેયથી મુક્તિ એ દાદાની કૃપાથી થાય છે. અને મનથી મુક્તિ થતાં જ આપણને વચન અને કાયા જે બાકી રહેલો વ્યવહાર બધો છે એનાથી મુક્ત થવા માટે લક્ષ્મણ રેખા અંકાય છે આખી બહુ સુંદર રીતે. કે આ વચનનો વિહારનો એનો આખો શું છે બધો વિસ્તાર, અને કાયા 5 ઇન્દ્રિયો છે, 9 કર્મો છે, બધા એનો વિસ્તાર છે આખો. દ્રવ્ય કર્મ જે સૂક્ષ્મ છે આખું. અને આખા જૈન દર્શનમાં દ્રવ્ય કર્મને એક આત્મા પ્રાપ્ત કરવા માટેનું એક સ્ટેપિંગ કહ્યું છે દાદાએ. એક સ્ટેપિંગ છે, તેના પરથી આપણે આત્મા પ્રાપ્ત થઈ શકે. એટલે આ વ્યવહારની બધી ક્રિયાઓને જે ક્રમમાં ચાલ્યો હોય ને એના કારણે છે સંયમ બધો. પરંતુ એ વ્યવહાર હતો તે આપણે નિશ્ચયપૂર્વક લેવાઈ ગયો, આટલું જ થયું. એટલે ત્યાં આગળ બધું સામાયિક અને પાપ ભસ્મી સામાયિકે, એ સામાયિક એટલું અદ્ભુત થાય છે, અદ્ભુત થાય છે. જે ભગવાનના સમયમાં એ બધા મન વચન કાયાની ઐક્યતાને કારણે એ જે એગોમે સાસો અપવાથી થતા હતા, તે આજે આ પૂર્ણ એના પ્રયોગથી, કમ્પ્લીટ પ્રયોગથી અને વિજ્ઞાન સ્વરૂપે કરીને બંને નોખું પડી જાય છે કે આ પૂતગલ અને આ નિશ્ચય, આ પૂતગલ વિભાગ, આ આત્મ વિભાગ, અને બંને લક્ષ્મણ રેખા એમનાથી થાય. અદ્ભુત અનંત શક્તિઓ છે અને એ સિદ્ધ શક્તિઓ છે, સામર્થ્ય છે, એનાથી બને છે. બહુ સુંદર બને છે આ. અને આપણે બધાને અનુભવ થાય છે જ કે આ લક્ષ્મણ રેખા ઓરંગવા જતાં ઓરંગાતી નથી આપણાથી. બહારથી ગમે તે લાલચ બધું ઘણું આવી શકે છે, ઘણું બધું. એટલે લટકનથી અટકન બધું બહુ આપે કહ્યું તે તો બધું બીજા બહુ અંદર એટલો બધો ખજાનો પડ્યો છે કવિરાજનો. મેં કવિરાજને જોયા છે. હા, દાદા ભગવાનને શરૂઆતથી જ્યારે જ્ઞાન પ્રાપ્ત થયું ને ત્યારે આવે એટલે એમને અપૂર્વતા જે પકડાઈ ગઈ, મેં ગજબની જોઈ. અમે તે વખતે બહુ સંખ્યા નથી, 5, 15 હોય, 20 હોય, કોઈ વખત તો 5 જ હોય અને 2 પણ હોય. 15 થી 20 વધારે 25, એનાથી વધારે ભેગા ન થતા હતા કોઈ દિવસ, મેક્સિમમ 12 વર્ષ સુધી. છતાં આવે એટલે સીધા જ દાદા હોય, આ થોડો નાનો હોલ હતો, બેઠા અને સીધા જ બરોબર બેસી જાય. જોઈ 10 બાય 10 ની રૂમ હોલ છે નો. અરે સામે દાદાને એમનો ઉપયોગ, એ વાણી, તે ચાતક ને મેઘણી એ પદ જ એમાં નીકળી ગયું એમનું. તો સીધી ઉતરતી જાય. અને આગળ બીજા કોઈ વાત કરે, પ્રશ્ન થતો હોય, બધી વાતો સત્સંગ થતો હોય અને પ્રશ્ન થાય, પણ એમને તો દાદાના શબ્દ વાણી ઉપર જ આખો હતો ઉપયોગ. એ સીધું ઉતરી ગયું એમનામાં. એ અમે નવનીતભાઈ, મને દાદા કોઈ લખવા નહોતા દેતા,
નજરે હું નહીં હારવી છે. પેન પકડું ને તો હાથ પકડી લે મારો, મને કે એમને એમ સાંભળો, હાથ જ પકડી લે મારો. આ લખવાવાળા ઘણા છે બધા, આ બધા લખતા હતા, બાકી જે હતા બધા પોતાને ગમતા વાક્ય હોય ને લખી નાખે. મારો હાથ પકડી લે, મને કે એમને એમ સાંભળો. એક શબ્દ સામે લખવા જ નથી દીધો મને. બહુ સુંદર. ચાલો આવી રીતે સાહેબ આગળ પાછળ પ્રસંગ કહેતો જાઉં છું સાહેબ. બધું જ લેતા જાઓ. હવે પર્યુષણમાં એકવાર હવે આપણે પર્યુષણના દિવસો હતા અને એક શ્રાવકે ભાવેથી બોલાવ્યા હતા ને મોટા મહારાજ સાહેબ હતા. તે દાદાની વાત સાંભળી, એમણે પુસ્તક વાંચેલું અને દાદાને એમણે કહ્યું કે સાહેબ 45 આગમ મોઢે છે, ભગવતી સૂત્ર મોઢે છે, પણ અંદરનો ખેદ જતો નથી અને શાંતિ વર્તાતી નથી. દાદા કે બધું અમે કાઢી આપશું. એટલું બોલ્યા ને તો સાહેબ પાટ પરથી નીચે ઉતરી ગયા. દાદાએ તરત જ એમને વિનંતી કરી, અમે તમને વિનંતી કરીએ છીએ, આ શ્રાવકો બધા આપને વંદન કરવા આવે છે, આપ પાટ ઉપર જ બેસો, અમે નીચે જ બેસશું અને આપણે વાર્તાલાપ કરીએ. પણ દાદા એ વખતે બોલ્યા કે સાહેબ આપે જે આ વિનય કર્યો ને, આ વિનય તમને મોક્ષે લઈ જશે. હવે લઈ લો. એટલે અદ્ભુત અદ્ભુત પ્રસંગો છે દાદાના આવા. કવિરાજ, આવા પ્રસંગો આપણને જેમ જેમ આપણા એમ આવે ને તે બધા જરા મુકાય ને સાહેબ જસ્ટ એટલા પૂરતા જ, તો એ બહુ બધાને કામમાં લાગે એવા છે. ના તો સાહેબ બેઠા છે એટલે એમને લગતો પ્રસંગ આવી ગયો. એટલે બેઠા છે એ સ્થાનકવાસી જ હતા. આમની સામે પાછા બીજા સાંસારિક પ્રસંગો નીકળ્યા કરે અહીંયા. અને પર્યુષણ વખતે હતું પાછું. પર્યુષણ વખતે પાછું Yes. આવું જામનગરમાં એક વખત પુલિનભાઈના દાદીશ્રી લઈ ગયા હતા. પુલિનભાઈના એમને બહુ ભાવના હતી કે મહારાજ સાહેબ કંઈ પામે. એણે ફક્ત મહારાજ સાહેબે 20 મિનિટનો ટાઈમ આપ્યો હતો. એટલે અમે બધા ગયા. પછી દાદાએ કીધું જુઓ સાહેબ, સવારથી જે કંઈ પણ બને છે એ ઉદય કર્મ બનાવે છે, ઉદય કર્મને આધીન છીએ. આટલું લક્ષ્ય રાખીને તમે હું તમને એક જ શબ્દ આપું છું, સવારથી રાત સુધી જે કંઈ બને છે ઉદય કર્મને આધીન છે. આટલું પાળશો તો તમારો મોક્ષ થઈ જશે. જાઓ. આવી ગેરંટી કોણ આપે કે આપણી પાસે વધારે સમય નથી એટલે તમને એક જ શબ્દ આપીએ છીએ અમે. આવા દાદાના ઘણા સૂત્રો છે, ફક્ત 4 શબ્દમાં હોય પણ એ આખું શાસ્ત્ર બની ગયા છે અત્યારે. એવું દાદાનો એક શબ્દ, દાદાનો એક શબ્દ, સોસરો જ્યાં ઉતરી જાય, સોસરો જ્યાં ઉતરી જાય, પાંસરો થઈને સીધો, પાંસરો થઈને સીધો, જગતવાન વિસરી જાય, જગતવાન વિસરી જાય. એક વાક્ય જ્ઞાનીનું, એક વાક્ય જ્ઞાનીનું, સમજી ગયે મોક્ષ છે, સમજી ગયે મોક્ષ છે. આત્મધર્મ સ્વધર્મ, આત્મધર્મ સ્વધર્મ, વિશ્વધર્મી મર્મ છે, વિશ્વધર્મી મર્મ છે. દાદાનો એક શબ્દ, એક શબ્દ કવિરાજ મામાની પૂરમાં જ્યાં વ્યવહારથી દાદાનો મુકામ આખા જીવન દરમિયાન લગભગ, એમાં આપણા એક જસવંતભાઈ કરીને આપણા વડીલ ભૂપેન્દ્રભાઈ હતા, એમની સાથે આવતા સત્સંગમાં અને થોડા બેઠા હતા અને સવારમાં આવ્યા એવા એ માંડવીના એરિયામાંથી આવે એટલે ત્યાંથી બસમાંથી બેસવું પડે પોળમાંથી, અને બસમાંથી અહીંયા કોઠી પર ઉતરી જાય અને મામાની પોળ આવે. તો ત્યાં આગળ તે જમાનામાં બસને બધું હતું, ધક્કા ધુક્કીને બધું હોય ને, અને આ એટલા સીધા ને એ
કે આ લોકો કેવા છે, અરે આમ ગમે સીધા ચાલતા નથી બરાબર, આમાં બહુ પુષ્કર થયા કરે, ચીડ વાતમાં થયા કરે. અને જેમ તેમ કરીને આવ્યા મામાની પોળ. ત્યારે પછી આ ભૂપેન્દ્રભાઈ હતા અને પછી દાદા આ લોકો કેવા થઈ ગયા છે આજે, આમને તેમને બધું વર્ણન કર્યું ને. અને તે દાદાએ સાંભળ્યું ઘણું, પછી થોડી વાતો થઈ, પછી ધીમે રહીને એમને એમના વચનોને એમના જ નિમિત્તે એક બહુ સુંદર વાક્ય નીકળ્યું છે એમને, અને એને પકડાઈ ગયું. આખી જિંદગી એ થઈ ગઈ કે મુઆ તું જ તારા સર્વ દુઃખોનું મૂળિયું છું. આ જ વાક્ય નીકળ્યું હતું એમનું. અને એને એટલું સોસરું થયું જસવંતભાઈને એટલા, ત્યાર પછી આખું બધું એકદમ સરખું થઈ ગયું બધું. જસવંત શાહ કારેલી બાગમાં છે તે. એટલે એક વાક્ય, એટલે એમની તો વાત બહુ જુદી છે. અને કવિરાજે એવું પદમાં વણાઈ ગયું છે એમનું, ગાળો જેની, બોલો ને એક લાઈન. ગાળ ઘણી વાર શું સાહેબ એવું થાય કે એકના એક સબ્જેક્ટ માટે 1 કલાક માથાફોડ કર્યા કરીએ, પછી છતાંય પહેલાંને ઉતરે નહીં. એટલે પછી એમ થાય કે ગાળો દઈને એ દાદા ગાંગડું ને તારો, ગાળો દઈને દાદા ગાંગડું ને તારો, ભ્રાંતિ રસ ઓગાળો, ભ્રાંતિ રસ ઓગાળો, કોમળ શબ્દોથી નથી સમજાતું ત્યારે દાદા, કોમળ શબ્દોથી નથી સમજાતું ત્યારે દાદા, કઠણ શબ્દોએ ભલે વાપરો, કઠણ શબ્દોએ ભલે વાપરો. પાછા કે તમને લાગે છે પણ પછી અમારે અમારા પ્રતિક્રમણ કરવા પડે છે, અમારે પ્રતિક્રમણ રાખવા પડે છે. વાણી શેખ શબ્દ નીકળે, પ્રતિક્રમણ માગે જ છે. ચાલો તો એક આ કઠણ શબ્દો સાહેબ મારાથી કહેવાય જાય છે. મોટા એક આચાર્ય મહારાજ સાહેબ હતા, એમની સાથે એવી ઉગ્ર ચર્ચા થઈ ગઈ, તો પછી છેલ્લે મહારાજ સાહેબ કે સાહેબ આ માટે તમે મને મારી રૂમમાં આવીને ઠપકો આપો. હું સમજું છું કે તમારા હૃદયમાં મહાવીરની કરુણા પ્રવર્તે છે, એટલે તમારો આ પુણ્ય પ્રકોપ છે. મોટા આચાર્ય મહારાજ સાહેબ હતા, એમણે કહ્યું કે આપનો પુણ્ય પ્રકોપ છે, મારો રોગ ઉખાડવા માટે તમે મારા પર આજે આટલા ગરમ થયા છો. એ સાહેબની પણ કેટલી પાત્રતા કહેવાય કે મારી રૂમમાં આવીને તમે મને ઠપકારો છે સાહેબ. એટલે આ આશ્ચર્યમાં જાય એવા પ્રસંગો છે, પણ અમુક જાહેરમાં ન કહી શકાય. મેં સવારે આપને કહ્યું ને કે આપનો પણ એક મર્યાદા હોય, સમાજ હોય, લિમિટ હોય ને, એટલે જાહેરમાં અમુક શબ્દો ન કહી શકાય પ્રસંગો, એટલા માટે. ઉપરાંત શાસ્ત્રોમાં 2 માર્ગ કયા છે, એક પગથિયે જવાનો માર્ગ અને એક પીપલી માર્ગ, એટલે પક્ષીની જેમ ઉડીને જવાનો માર્ગ. આ એવો અપવાદ માર્ગ છે. આ માર્ગ અક્રમ માર્ગ, અપવાદ માર્ગ છે કે દાદાએ પોતાને લિફ્ટ કરી છે, એ લિફ્ટમાં બેસી જવાનું. અમેરિકામાં 108 માળના મકાનો થાય છે. તમે જો પગથિયે જાઓ ને તો લગભગ આજની પેઢી પહોંચી શકે કે નહીં સવાલ છે. એટલે ફક્ત લિફ્ટમાં બેસી જવાનું અને ચાંપ દાબે એટલે 3જી મિનિટે 108મો માળ આવી જાય. અમે દાદા ભગવાનના દારૂબેને અમને બેસાડ્યા છે લિફ્ટોમાં, અમે બેઠા છીએ બધાએ. 3જી મિનિટે 108મા માળે પહોંચ્યા હોઈએ. આ એવો અક્રમ લિફ્ટ મોક્ષ માર્ગ છે. આ સવારે બધા આવ્યા છે, બપોરે જમીને કેરીનો રસ ખાઈને 3-3, 4-4, 5-5 વાટકા સૂઈને આવ્યા છે, છતાં આત્મજ્ઞાનની વાત સાંભળે છે ને, પાછા પચાવે છે. હા, મુખ્ય વસ્તુ અહીંયા છે કે અન્ન કેટલું કેટલા કોળિયા ખાધા એ નહીં, પૈસું કેટલું એના ઉપર આધાર છે આખો. અક્રમ પામી ગયે કાળ કર્મ માયા દુર, અક્રમ પામી ગયે કાળ કર્મ માયા
સૂઈ ગયે સામો આવે મોક્ષ મધુર સામો આવે મોક્ષ મધુર અક્રમ પામી ગઈ અક્રમ પામી ગયે કાળ કર્મ માયા દૂર કાળ કર્મ માયા દૂર ઇધર કાળ કર્મ માયા કોઈને છોડે સાહેબ એક સમયે સમયે કેટલા બાંધી દે છે આ બધાથી અલિપ્ત થઈ જવાય છે આ એક આશ્ચર્ય છે અક્રમ પામી ગયે અક્રમ પામી ગયે કાળ કર્મ માયા દુર કાળ કર્મ માયા દૂર લિફ્ટમાં જ સૂઈ ગયે લીટમાં જ સૂઈ ગયે સામો આવે મોક્ષ મધુર સામો આવે મોક્ષ મધુર મોક્ષગામી ગાડીમાં મોક્ષગામી ગાડીમાં પરિત્યાગી નિરદ્વંદ્વ પરિત્યાગી નિરદ્વંદ્વ સરળ સહજ સ્વભાવી સરળ સહજ સ્વભાવી મુક્તાનંદિની રસપંદ મુક્તાનંદિની રસપંદ દાદા ભગવાને અમને કોઈ દિવસ કોઈ ત્યાગ કરાવ્યો નથી કે એની મેળે એનો ટાઈમ થશે એટલે એ પરમાણુ ખરી પડશે આજે તે આપની સામે ગાય છે સાહેબ આ વ્યક્તિ દિવસના 25 પાન ખાતા હતા કોઈ મહારાજ સાહેબ મળે ને એટલે દાંત લાલ જોઈને પહેલી મને કે હાથ જોડો ને બાધા લ્યો પાન નહીં ખાઉં અને મારાથી થાય નહીં ત્યારે દાદા એનું આશ્ચર્ય પેલું દાદાએ કોઈ દિવસ મને કીધું નહીં કે તું પાન છોડી દે એમને પાન ખાઈને નૌકા મંત્રને આસ્થાઓને બધું બોલાવ્યું છે જાત્રાઓ કરી છે છતાં કોઈ દી મને કે એનો ટાઈમ થશે ને એ દિવસ છૂટી જશે એ પરમાણુ ખલાસ થઈ જશે એની મેળે છૂટી જશે ત્યાગ કરવાનો નહીં ત્યાગ વર્તવો જોઈએ પરિત્યાગ ને વર્ત્યો અત્યારે યાદ પણ નથી આવતું કેમ નીકળી ગયા એટલે અહીંયા આશ્ચર્ય છે આ બાકી એની તો હું મહારાજ સાહેબ હોય તો બહુ ગભરાવો દૂરથી જુએ ને એમ કે પાનની બાધા લઈ લ્યો બાધા અપાવે એને ધર્મ માને બધા એટલે આશ્ચર્યમાં જ આવી વાતો છે બધી દાદાએ કોઈ દિવસ કીધું નહીં કે બાધા લઈ લ્યો પાનની મોક્ષગામી ગાડીમાં મોક્ષગામી ગાડીમાં પરિત્યાગી નિરદ્વંદ્વ પરિત્યાગી નિરદ્વંદ્વ સરળ સહજ સ્વભાવિક સરળ સહજ સ્વભાવિક મુક્તાનંદી નીરસ્પંદ મુક્તાનંદી નીરસ્પંદ ખાય પીએ સુએ ઉઠે ખાય પીએ સુએ ઉઠે તેને જુએ જ્ઞાનાકાર તેને જુએ જ્ઞાનાકાર ખાય પીએ સુએ ઉઠે ખાય પીએ સુએ ઉઠે તેને જુએ જ્ઞાનાકાર તેને જુએ જ્ઞાનાકાર જા
સ્વરમણ નિરંજન તે નિરાકાર નિરંજન તે નિરાકાર એટલે કે આ પેકિંગ, દાદા તો આને પેકિંગ કહેતા કે પેકિંગ ખાય છે, પેકિંગ પીએ છે, પેકિંગ સૂએ છે, પેકિંગ ક્રિયા કરે છે, પેકિંગ દર્શન કરવા જાય છે, એ બધી ક્રિયાઓને એ જાણે છે. એ જ્ઞાનાકાર એ આપણું સ્વરૂપ છે. પણ એ જ્ઞાનાકાર સાકાર પરમાત્મા સ્વરૂપ સિવાય પ્રાપ્ત થઈ શકે એમ નથી. પ્રત્યક્ષ જ્ઞાની વિના કોઈ નથી મુક્ત થયા. આ સાકારી પરમાત્મા સ્વરૂપ એ માટે જ કુદરતી રીતે આવે છે કે નિરાકારનું લક્ષ્ય પ્રાપ્ત કરાવે. ખાય પીએ સૂએ ઉઠે, ખાય પીએ સૂએ ઉઠે, તેને જુએ નાનાકાર, તેને જુએ નાનાકાર, જાણે ફક્ત સ્વરમણ, જાણે ફક્ત સ્વરમણ, નિરંજન તે નિરાકાર, નિરંજન તે નિરાકાર. સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. અમે કેવા પુણ્યશાળી, અમે કેવા પુણ્યશાળી, ભગવાનની ભૂમિકા આદે મેં નિહાળી. ભગવાનની ભૂમિકા આદે અમે કેવા ભાગ્યશાળી, અમે કેવા ભાગ્યશાળી, જ્ઞાની પુરુષ પાસે મુક્તિની ચાવી ભાળી. જ્ઞાની પુરુષ પાસે મુક્તિની ચાવી ભાળી. અમે કેવા પુણ્યશાળી, અમે કેવા પુણ્યશાળી, આગમ સ્વરૂપ
માહી જજ કહે છે અમોને આત્મા રૂપે જો જીત તારી અમે કેવા ભાગ્યશાળી જ્ઞાની પુરુષ પાસે મુક્તિની ચાવી ફારી સંયમ પરિણમાવે એ પ્રેમી શુક્લ જ્ઞાની તે જ્ઞાન ક્રિયાકારી ઔદ્યાદવાદ બાની તે જ્ઞાન ક્રિયાકારી ઔદ્યાદવાદ બાની અમે કેવલ જ્ઞાન પ્યાસી દાદાને કાજે આવો દેશું અમે જ ગાડી સ્વરૂપ લક્ષીઓની અંદર છે શીખ લેશ્યા સ્વરૂપ લક્ષીઓની અંદર છે શીખ લેશ્યા શુદ્ધાત્મની સમાધિ અવગા સુખ શૈયા શુદ્ધાત્મની સમાધિ અવગાઢ સુખ દૈયા અવગાઢ સુખ દૈયા અવગાઢ સુખ દૈયા અમે નિરાકુળ મુકામી અમે મોક્ષે જઈશું નીચે વ્યવહાર છે નિકાલી મોક્ષે જઈશું નીચે વ્યવહાર છે નિકાલી અમે કેવલ જ્ઞાન પ્યાસી અમે